સો હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો આજના ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શીખીશું બ્લેક સ્ક્રીન સ્ટેટસ બનાવતા. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે જે બ્લેક સ્ક્રીન સ્ટેટસ એડિટ કરીશું મિત્રો, તે અલાઇટ મોશન એપમાં કરીશું. જો તમારી પાસે લેટેસ્ટ વર્ઝન ના હોય મિત્રો, તો આપણી ટેલિગ્રામ ચેનલમાં આપણે મૂકી દીધું છે લેટેસ્ટ વર્ઝન, અને કેપકટનું પણ લેટેસ્ટ વર્ઝન આપણે ટેલિગ્રામ ટેકનિકલ ચેતનમાં મૂકી દીધું છે મિત્રો. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. સૌથી પહેલાં અહીંયાથી આપણે અલાઇટ મોશન એપ ઓપન કરી લઈશું. ત્યારબાદ પ્લસના આઇકોન ઉપર ક્લિક કરી અને આપણે 9.16નો પ્રોજેક્ટ લઈ લેવાનો છે. જો તમારે 16.9ના પ્રોજેક્ટમાં પણ બનાવવો હોય તો બનાવી શકો છો. ત્યારબાદ ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરીશું. અહીંયાથી પ્લસના આઇકોન ઉપર ક્લિક કરી મીડિયામાં જઈશું અને અહીંયાથી આપણે જે સોંગ લેવાનું છે મિત્રો, તે અહીંયાથી વિડીયો પર ક્લિક કરીશું. અહીંયાથી એક્સ્ટ્રેક્ટ ઓડિયો પર ક્લિક કરીશું અને જે વિડીયો છે મિત્રો તેને અહીંયાથી ડિલીટ કરી લઈશું. તમે કોઈ પણ સોંગ એડ કરી શકો છો મિત્રો. ત્યારબાદ અહીંયાથી પ્લસના આઇકોન ઉપર ક્લિક કરી ટેક્સ્ટ લઈશું. ટેક્સ્ટ લઈ અને જે આપણી લિરિક્સ છે મિત્રો, તે લિરિક્સ અહીંયાથી ટાઈપ કરી લેવાનું છે મિત્રો. તો અહીંયાથી આપણે લિરિક્સ ટાઈપ કરી લઈએ. પહેલાં આપણે એકવાર સોંગ સાંભળી લઈશું. તો અહીંયાથી આપણે જે લિરિક્સ છે મિત્રો, તો અહીંયાથી છેક સુધી ખેંચી લઈશું અને અહીંયાથી આપણે કટ કરી લેવાની છે મિત્રો. તો જે આપણે લિરિક્સ ચેન્જ થતી હોય મિત્રો, તો ત્યાંથી આપણે કટ કરી લેવાની છે મિત્રો. અને આવી જ રીતે અહીંયાથી તમે જ્યાં પણ લિરિક્સ ચેન્જ થાય મિત્રો, ત્યાં તમે કટ મૂકી લેજો મિત્રો. ત્યારબાદ અહીંયાથી લિરિક્સમાં આવી જઈશું. લિરિક્સ ઉપર ક્લિક કરીશું. અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જઈશું. અહીંયાથી આપણે લિરિક્સ ટાઈપ કરી લઈએ. ત્યારબાદ લિરિક્સ ટાઈપ કર્યા બાદ ત્યારબાદ અહીંયાથી ફોન્ટ આપણે આપી લઈશું. ફોન્ટ આપણે ગુજરાતી આપી લઈશું. ત્યારબાદ અહીંયાથી સાઇઝ છે એટલી જ રાખવાની છે મિત્રો, અને અહીંયાથી કલર વ્હાઇટ લઈ લેવાનું છે. ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરીશું અને સાઇઝ છે મિત્રો, તે તમે આટલી પણ રાખી શકો છો અથવા તો તમે તેને વધારી પણ શકો છો. ત્યારબાદ અહીંયાથી આપણે ઇફેક્ટમાં આવીશું મિત્રો. અહીંયાથી એડ ઇફેક્ટમાં જઈશું મિત્રો, અને અહીંયાથી ગેઝિયન બ્લર છે મિત્રો, તે અહીંયાથી સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ જે લિરિક્સ છે તેની ફર્સ્ટમાં આવી જઈશું. અહીંયાથી એક પ્લસ આપવાનો છે મિત્રો. તો અહીંયાથી એક પ્લસ આપી લઈશું અને અહીંયાથી આપણે થોડીક સાઇઝ તેની વધારી લઈએ. બરાબર, અહીંયા તમારે જેટલી રાખવી હોય 500થી જેટલી વધારે રાખવી હોય તેટલી રાખી શકો છો. ત્યારબાદ અહીંયાથી થોડુંક આગળ આવી જવાનું છે અને અહીંયાથી આપણે જે 0 કરી લેવાની છે. ત્યારબાદ અહીંયાથી એન્ડમાં આવી જઈશું અને અહીંયા એક પ્લસ આપીશું. ત્યારબાદ અહીંયાથી એન્ડમાં આવી જઈશું અને અહીંયાથી આપણે જેટલી વધારવી હોય મિત્રો, તમે 500થી 1000 જેટલી વધારી શકો છો મિત્રો. તો અહીંયાથી આપણે વધારી લઈએ. ત્યારબાદ અહીંયાથી બેક આવી જઈશું. બરાબર, આવી જ રીતે તમે અહીંયાથી ઇફેક્ટ પણ મૂકી શકો છો મિત્રો. અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જઈશું. અહીંયાથી જે આપણા ટેક્સ્ટ છે મિત્રો, તે એડિટ કરી લઈએ. તો અહીંયાથી જે વ્હાઇટ કલર મૂકી લઈશું અને અહીંયાથી બેક આવી જઈશું. અહીંયાથી આપણે જેટલી સાઇઝ રાખવી મિત્રો તેટલી તમે રાખી શકો છો. ત્યારબાદ બેક આવી જઈશું. બેક આવી ગયા બાદ તમારે જે લિરિક્સ ચેન્જ થતી મિત્રો, ત્યાં તમે કટ મૂકી શકો છો મિત્રો. તો આવી રીતે તમે કટ મૂકી અને અહીંયાથી લિરિક્સ એડિટ કરી શકો મિત્રો. તો અહીંયાથી આપણે કટ મૂકી લઈએ. ત્યારબાદ અહીંયાથી બેક આવી જવાનું છે મિત્રો. અહીંયાથી બેક આવી ગયા બાદ અહીંથી પ્રોજેક્ટમાં આવીશું. પ્રોજેક્ટમાં આવી અને એક તમને XML ફાઇલ મળશે મિત્રો. તો તે XML ફાઇલમાં જવાનું છે મિત્રો. XML ફાઇલમાં જઈ અને તમને જોવા મળશે મિત્રો. તમે જોઈ શકો છો. તમે આ 16.9નો રેશિયો છે મિત્રો, પ્રોજેક્ટ છે મિત્રો. અહીંયાથી આપણે 9.16નો પણ છે મિત્રો. તો અહીંયાથી આવી જવાનું છે. ત્યારબાદ અહીંયાથી કોપી કરી લઈશું. તમને આ જે XML ફાઇલ છે તે ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જશે મિત્રો. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ ઇફેક્ટમાં આવી જઈશું. અહીંયાથી 3 ડોટ છે મિત્રો, તેના ઉપર ક્લિક કરી અને ઓલ કોપી ઇફેક્ટ કરી લઈશું. ત્યારબાદ અહીંયાથી બેક આવી જઈશું. બેક આવી ગયા બાદ પ્રોજેક્ટમાં આવી જઈશું. પ્રોજેક્ટમાં આવી ગયા બાદ અહીંયાથી જે આપણી લિરિક્સ છે મિત્રો, તેમાં જઈશું. ઇફેક્ટમાં જઈશું અને 3 ડોટ ઉપર ક્લિક કરી અને અહીંયાથી પેસ્ટ કરી લઈશું મિત્રો. આવી રીતે જેટલી પણ તમારી લિરિક્સ છે મિત્રો, તેટલી તમે અહીંયાથી પેસ્ટ કરી લેજો મિત્રો. આવી રીતે તમે પેસ્ટ કરી શકો છો મિત્રો. તમારે જેટલી પણ લિરિક્સ છે મિત્રો, તેટલી તમે અહીંયાથી પેસ્ટ કરી લેજો. ત્યારબાદ અહીંયાથી આપણી જે લિરિક્સ છે મિત્રો, તે ઇફેક્ટ અહીંયાથી મૂકાઈ જશે મિત્રો. તમે જોઈ શકો છો અહીંયાથી
આપણે જે લિરિક્સ છે મિત્રો તે બ્લરમાં આવે છે મિત્રો, તમે જોઈ શકો. ત્યારબાદ અહીંયાથી બ્લરમાં, તો આવી રીતે તમે ઇફેક્ટ મૂકી શકો છો મિત્રો. તો અહીંયાથી વિડીયો એન્ડ કરીએ.